રાજ્યમાં હાથીપગાના રોગને જડમૂળથી ઉખેડવા માટે ગુજરાત સરકાર દ્વારા સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન અભિયાન હાથીપગો અટકાવવા માટે આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા વિતરણ કરવામાં આવશે। આ 3 દિવસીય ઝુંબેશ હેઠળ આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈને લોકોને દવાનું સેવન કરાવશે। 3 જિલ્લાના 4 તાલુકાઓ પર ફોકસ અભિયાન અંતર્ગત રાજ્યના 3 જિલ્લાના 4 પ્રભાવિત તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના સર્વે મુજબ જે વિસ્તારોમાં હાથીપગાનું જોખમ વધુ જણાયું છે ત્યાં ખાસ તકેદારી રાખવામાં આવશે। આ સામૂહિક દવા વિતરણનો લાભ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના પ્રભાવિત તાલુકાઓની આશરે 5 લાખથી વધુ વસ્તીને મળશે। સરકારનો ઉદ્દેશ્ય છે કે આ ઝેરી રોગનું સંક્રમણ આગળ વધતું અટકે। આરોગ્ય કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી દવાના જથ્થા અને વિતરણ માટેના રોડમેપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। હાથીપગો એ ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે, જેમાં વ્યક્તિના પગ અથવા શરીરના અન્ય અંગોમાં સોજો આવી જાય છે। આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ નથી, પરંતુ સમયસર દવાનું સેવન કરવાથી તેનાથી બચી શકાય છે।